આવેલું ગામ છે ધરાઈ ગામ. ત્યાંના સુંદર સાક્ષી અને વરાછા જકાત નાકા રહે છે હાલ સુરતમાં. તો હર્ષકુમાર કલ્પેશભાઈ પરસાળ આ પરિવાર છે, પરસાળ પરિવાર. એમાં હર્ષકુમારને વિઝા માટેની કોશિશ કરી રહ્યા હતા વિદેશ જવા માટે. તો એ સફળતા મળી, વિઝા મળી ગયા અને વિદેશ પણ પહોંચી ગયા. તો એ ખુશાલીમાં એમને પાલન પાઠ કરાવ્યો છે. તો પાલન પાઠ કર્યા બાદ જે આપણે પૂર્ણાહુતિ કરીએ, પૂર્ણાહુતિ છેલ્લા પકડા દોરાવ્યા, પડતો લઈને આવે અને શ્રી કૃષ્ણકાંત, પછી ત્યારબાદ પ્રશસ્તિ સાંભળી, ત્યારબાદ ગુરુજી આપેલો મહામંત્રનો જાપ કરી અને 17 ચોપાઈ દોરાવી. ત્યારબાદ જે ફલ સ્વરૂપે ચોપાઈ આવી છે એ ચોપાઈનું વર્ણન આપણે સાંભળીએ. ચોપાઈ સાંભળીશું. તો કિરંતન કિતાબ જે છે ને 126મો પ્રકરણ છે, કિરંતન ગ્રંથ, કિરંતન કિતાબ, અને 126મું અહીંયા પ્રકરણ. એમાં ચોપાઈ છે 75 નંબર. આ કર્મહે જીવ બંધાનો ઈ પણ નવ ઉલખાય, તો પાર બ્રહ્માજી પાર થયો તે કેણી પેડે ખોલાય, તે કેણી પેડે ખોલાય. ભલે શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. આ આકારમાં હે જીવ બંધાણ. આ જે આકાર જે છે, આ શરીર છે, આ દેહ છે, આ જે દેહમાં આ કામ જે છે, આ કામમાં જે જીવ આવીને બિરાજમાન થયો છે, એમાં કહે છે કે આ આકારમાં હે જીવ બંધાણ. જીવ અને શરીર અલગ છે. એક સાથે હોય તો જીવનું અવસાન થાય તો સાથે ચાલ્યું જાય, પણ ના, આકાર અહીંયા રહી જાય છે. જે શરીર અહીંયા રહી જાય છે, તન અહીંયા રહી જાય છે, દેહ અહીંયા રહી જાય છે, અને જે અંદર જે જીવાત્મા જે છે, આત્મા જે છે એ ચાલ્યો જાય છે. એટલે એ કે છે પ્રેરણાજી અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા, પુરુષોત્તમ નામધણી સચ્ચિદાનંદ પારબ્રહ્મ પરમાત્મા સમજાવે છે કે જે આકારમાં જે જીવ છે તે પણ કોઈને ઓળખાતો નથી. એક જ આખું શરીર જ સમજે છે. આંખો છે, હાથ છે, કાન છે, એ બધું, પણ એ જુદું છે, અલગ નથી, સાથે નથી. પણ છતાં એ પોતાનું કરી દીધું છે. આમાં આ ભાડુતી બંગલો છે, ભાડે રહેવાનું એને પોતાનું કરી દે છે, એટલે ભાડાનો છે. શરીર ભાડાનું છે. ભાડુતી બંગલો કોને રે બનાવ્યો? આ ભાડાનો છે. તો જરા આપણે સમજીએ કે આપણને કંઈક પીડા હાથે થાય, એ થાય તો આપણું જો હોય તો આપણને પસંદ પડે કે પીડા પાડવાની? સફેદ વાલ થઈ જાય તો વાલ થાય સફેદ, એ પસંદ પડે? ના. તો પણ એ થઈ જાય છે, કેમ કે એ આપણા હાથમાં નથી, એ આપણું નથી. એ કુદરતી છે, એ કુદરતી થયા કરે છે. અને શરીર આપણને આપ્યું છે મોંઘું મૂલું. એ શરીર થકી આપણે પરમાત્માની પહેચાન કરવાની છે, ઓળખાણ કરવાની છે, પોતાની ઓળખાણ કરવાની છે. તો કહે છે કે જીવને પણ જો ઓળખી શકતા નથી તો પાર બ્રહ્મ જે પાર થયો તે કેણી પેડે ખોલાય, તો
તો પછી પારમન પરમાત્મા તો પાર છે. આ શરીરમાં જે જીવ છે એ પાસે છે, નજીકમાં જ છે. એને પણ જીવનો પંજો નહીં ઓળખી શકતા કે જીવ એક દિવસ આ મૂકીને ચાલ્યો જવાનો, હંસલો ચાલ્યો જવાનો છે. તો આ ઘર છોડીને, એ આ શરીર રૂપી ઘર છોડીને હંસ ચાલ્યો જશે. હંસ મતલબ જીવ સમય આવે કે ચાલ્યો જાય. તો એ કહે છે તો પછી એને નથી ઓળખતા તો છતાં મારું તારું હું તું એમ થયા કરે છે અને પરમાત્માની ઓળખાણ નથી કરી શકતા.